અરે ભીખા, તૈયાર થઈને ક્યાં આયલો? હું હું વાલિયા આવતો. મારી વાલિયા હતા ને મેં માંડવી વાવી છે. માંડવી ત્યાં હું છે ને ઓલા છેકીને બેઠો બેઠો થાવ પછી તારા આવું જ વાલિયા. મારે તો શહેરમાં જ આવવું છે. મને નોકરી મળવાની છે એટલે ઇન્ટરવ્યુ દેવા માટે જાઉં છું. જેલમાં અરે વાહ, જેલમાં તો બહુ મજા આવે. મને જેલમાં આવવાનો બહુ શોખ છે પણ મને તો લઈ જ નથી થતું. મારે કેમ આવું? તું એક કામ થઈ ને મને તારી ભેગો જેલમાં લઈ જાય ને, બહુ મજા આવી છે. કેવું વાળું નહીં? ભીખા, તારી વાત સાચી. પેલા મને નોકરી તો મળી જવા દે, પછી હું ત્યાં રહેવા વયો જઈશ, તને લઈ જઈશ, ત્યાંથી આપણે બે ફરવા જાશું. ફરવા? અલે વાહ, કેવું સારું નહીં? પણ એટલે ફરવા તો બાયડી જોઈ ને, અને હું તો વાંધો છું. મજા ન ફરવાની બાયડી વગર. અરે ગાંડા, શહેરમાં મસ્ત મસ્ત છોકરીઓ હોય. તું મારા ભેગો ફરવા આવીશ ને, તને એક તો ગમી જ જશે. અલે વાહ, તો મત મત છોકરી હોય ત્યાં. હે પછી મારા લગ્ન થાય. થોટલી મને ગમી જાય તો લગ્ન જ થાય ને પછી. તો બહુ મજા આવી છે. કેવું સારું નહીં? તમે ફરવા જશો તો હું ક્યાં જાય? અલે તું અત્યારે નોકરી આતું જાત ને તો પેલા ઈ કામ થાય ને. હજી લગ્ન નથી એના ફરવાની વાતું કરે. તને થલમ નથી આવતી? અરે ભીખા, તે તો ભાઈરે કરી, મને ખોટી કર્યો. હવે હું જાઉં છું ભાઈ. હા તું જા. સમજો તને છે ને મારા આશીર્વાદ છે. મતીની રોટલી મળી જા. થેન્ક્સ યાર. આ થેન્ક્સ એટલે હું તો અંધાને આપણે હું હાલો મારી વાલીએ માંડવીના ઓલા થવા. બહુ મજા આવી છે. કેવું વાળું નહીં? કા ભીખા, કેમ છે? મજામાં? હા મજામાં. તું કેમ છો? બસ એકદમ મજામાં. અરે ભીખા, તે તો જોરદાર માંડી વાવી છે અને મોલ પણ સારો છે. મારી પાસે 50 વીઘા જમીન છે. મેં આખા ખેતરમાં માંડી વાવી. અરે પણ ભીખા, આના કરતા કપા વાવી દેવાય. કપા એલા મારે કપાસ વાવો તો, પણ મારા બાપા શું છે ખબર મને? જે આખા ખેતરમાં માંડવી હોય, થોથરા મોઢે માંડવી થાય, થોથરા મોઢે. એટલે પછી મેં આખા ખેતરમાં માંડવી વાવી. કેવું સારું નહીં? અરે ભીખા, તારે જાજી જમીનો, માંડવી પણ સારી થશે. ઓલે ગયા વર્ષે મેં છે ને ડુંગળી વાવી હતી. ડુંગળી 20 લાખની થઈ હતી. 20 લાખની. આ વખતે મેં માંડવી વાવી. મારી પાસે જમીન દાદી છે, મકાન છે, પૈસા બહુ છે, પણ મારી બાયડી નથી. એ જ દૂધ છે. મારી બાયડી હોત ને તો મારી યારું કેવું ભાથું લઈને આવત અને અમે બે જણા થાત. કેવી મજા આવત નહીં? અરે ભીખા, તો એમાં શું મૂંઝાઈ ગયો? મારો દોસ્તાર છે, એની એક બહેન છે, બહુ મસ્ત છે. એને મને વાતે કરી હતી કે કોઈ છોકરો ધ્યાનમાં હોય ને તો મને બતાવજો. તો ભીખા, તારું ત્યાં જ ગોઠવી નાખી. અરે વાહ, તો કેવું સારું. કેવડી છે? મારા જેટલી ઊંચાઈમાં છે કે નીચી છે? તારા જેવડી પરફેક્ટ છે. પરફેક્ટ છે. અરે વાહ, તો બહુ મજા આવે. પણ તો ને મારા મમ્મીને પૂછવું પડે. હું એમને થોટલી રોવા જાઉં ને તો પછી ઘેલે જાવ તો મારો વાળો જ ના છે. તને નહીં ખબર? મારી મમ્મી બહુ ઠાલા છે. અરે ભીખા, પેલા તું તો પાસ કરી લે. જો તને ગમી ગઈ ને તો તારા મમ્મીને ગમી જાહે. અરે વાહ, મમ્મીને ગમી જાય તો મજા આવી જાય. તો આપણે હાલ જાય જોવા. હાલ. આવો જયદેવભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. આજે આ બાજુ શું વાત છે? અરે નીતિનભાઈ, આ મારો દોસ્તાર છે ભીખો. બહુ રૂપિયા વાળો છે અને હા 50 વીઘા જમીનનો માલિક પણ છે. અને તમે તમારા બેન માટે મને વાત કરી હતી ને કે લગ્નની, તો આખી વિશેષ મારા ધ્યાનમાં બીજો કોઈ છોકરો નથી હો. હવે આગળ તમે કયો. આ તો ગોળ કતાઈ ગીરું છું. જો છોકરા છોકરી રાજી હોય તો આપણે પણ ના પાડવા વાળા. તો બોલાવો ને તમારી બેન ને, હું ધોઈ લઉં ને. મને ગમે તો તરાય બરોબર ને? હમણાં બોલાવી દઉં. એ કૃતિકા બેન, જરા બહાર આવો ને. ટોટલી આવે તો મને ગમે તો તરવું છો આપણે. કેવું નહીં? જો આ અમારા બેન છે, કૃતિકા બેન. કૃતિકા નામ છે? અરે વાહ, ભીખો ને કૃતિકા. જેવું સારું નહીં? જોડી આપણી જોરદાર ટાઈમ છે. અરે વાત કરી જ લઉં નહીં બોલે. આ વાંધો તું કેટલા દી વાંધો લેવું પડી જાવ તો બહુ મજા આવે. હું તમારી બેન થોડીક વાત કરું એટલામાં.
હા હા કરી લ્યો ને વાંધો. આ હાલો ને આપણે આમ થોડીક વાતું ચાલતા આવી. બાકી નીતિનભાઈ બીજું શું ચાલે? બીજું શાંતિ છે ભાઈ. અમારા બેનનું ક્યાંક ગોઠવાઈ જાય ને તો હું ગંગા નાઈ લઉં. થઈ જશે ભાઈ, થઈ જશે. એક વાત કહું, તમારું નામ ભીતો છે, બહુ તલત. તમારું નામ તુતીતા અને મારું નામ ભીતો. આપણી જોડી જોરદાર ડાઈમ છે. તમે કેટલું ભણેલા છો? તાલ ટોપલી. તાર ટોપલી હે? અરે વાહ. પણ તમે મારી જેવું તા બોલો, મારા તારા તારા પાડો. ના ના, માલી દીપ પણ દલાઈ તે. અરે વાહ, તો આપણા બેની જોડી જોરદાર ડાઈમ છે. આ તુંય તોતલી અને હુંય તોતલો. પછી હું વાળીએ દાઈશ અને તું થઈને મારા હાથ હોટલો. અલે તમે તો ટાયર તો. ટાયર નથી, મેં ઓલું લુચી કપૂરનું ગીત ગાયું ને ટાયર વાળું, અને પછી તને જોઈ એટલે હું ટાયર થઈ ગયો. હું ટાયર તો નથી પણ તને જોઈને હું ટાયર થઈ ગયો. એક વાત તો, બોલ ને. તમે મને બહુ દમો તો. તમે મને બહુ દમો છો, કેવું સારું નહીં?